ગુરુવારે બપોરે 1:40 અમદાવાદ એરપોર્ટ પર એક ભયંકર વિમાન દુર્ઘટના ઘટી હતી, જેણે આખા શહેરને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા. જણાવી દઈએ કે અંજલિ રૂપાણી લંડનમાં હતા અને તેમની પાસે વિજય રૂપાણી જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ સમાચાર મળતા જ અંજલિબેન લંડનથી ગુજરાત પરત ફર્યા છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. તેઓ ગાંધીનગર સ્થિત ઘરની બહાર આંખોમાં આંસુ અને ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યા હતા. માહિતી મુજબ વિજય રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે 3 જૂને વિદેશ પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી હતી. પત્ની પહેલેથી લંડન પહોંચી ગયા પણ હતા. વિજયભાઈએ પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે પોતાનો પ્રવાસ મુલતવી કર્યો હતો.